अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સ્વામીજી, આપણે જ્યારે કર્મો બંધ પડે છે ત્યારે કેવી રીતે ચાર્જ થઈને કર્મ બંધ તરીકે તૈયાર થાય છે, એટલે ભાવ કરીએ છીએ ત્યારે કર્મ બંધનું પરિણામ કેવી રીતે બંધાય છે? કર્મ બંધની પ્રોસેસ, કર્મ કેવી રીતે બંધાય છે અંદર, એની પ્રોસેસ શું છે, પ્રક્રિયા, એ એમનો પ્રશ્ન છે। કર્મ બંધની પ્રક્રિયા શું છે એ એમને જાણવું છે। કર્મ કેવી રીતે બંધાય છે? કર્મ ક્રિયાથી બંધાતા નથી, મન વચન કાયાથી કર્મ બંધાતા નથી। મન વચન કાયા એ કર્મ ભોગવવાનું, કર્મ બાંધવાનું સાધન। આ પેલી ભ્રાંતિ મગજમાંથી કાઢી નાખો કે મન વચન કાયા એ કર્મ કરવાનું સાધન નથી, કર્મ ભોગવવાનું। જે ગયા અવતારમાં કરેલા કર્મો હતા એને ભોગવવા માટે કુદરતે આ સાધન, અને જેવા કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું। પણ કર્મ બંધાય છે કઈ રીતે? તો કે કર્મ મન વચન કાયાથી બંધાતા નથી, કર્મ ભાવથી બંધાય છે। એનાથી ભાવે ભાવના ભાવીએ, ભાવે લીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે ભાવથી કર્મ બંધાય છે। જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો, કોઈ શાસ્ત્રમાં સમજાય છે? એટલે ભાવથી ભાવ છે। હવે ભાવ બંધાય છે કઈ રીતે એની પ્રોસેસ બતાવો। ભાવ બંધાય છે એના ત્રણ કારણો છે। પાછલા અવતારનું ડેવલપમેન્ટ જે તમે લઈને આવ્યા છો, વર્તમાન સંજોગ કે તમે ભોગવી રહ્યા છો, અને આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, આ ત્રણના સાર રૂપે તમે નવા ભાવ કરો છો। એ ભાવથી, એ ભાવની ભાવ કેવી રીતે બને છે? એમાં ચાર વસ્તુમાં પ્રોસેસ થાય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। એને જીવતું અંતસ્કરણ કહે છે। પેલું મન વચન કાયા એમાં ડિસ્ચાર્જ અંતસ્કરણ છે, મિકેનિકલ, કે જે ગયા અવતારનું ચાર્જ આ અવતારમાં ડિસ્ચાર્જ, અને અત્યારે જે વાત કરું છું કર્મ બંધાય છે એ જીવતું અંતસ્કરણ છે। એના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એની અંદર તમારા ભાવની પ્રોસેસ થાય છે। ભાવ એટલે આશય, શું કીધું? ઇન્ટેન્શન। એ આશયની પ્રોસેસ થાય છે મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં અને અહંકારમાં। આ ચાર વસ્તુના રોલ અલગ અલગ છે। મન એટલે વિચાર કરે, બુદ્ધિ એટલે પ્રોફિટ એન્ડ લોસ, ચિત્ત એટલે જ્ઞાન દર્શન બતાવે, ફોટા બતાવે, અને અહંકાર એટલે ડિસિઝન। મન એટલે વિચાર, બુદ્ધિ એટલે પ્રોફિટ એન્ડ લોસ બતાવે, લાભાલાભ બતાવે, ચિત્ત એટલે ફોટા બતાવે, અને અહંકાર એટલે ડિસિઝન। આ ચારની પાર્લામેન્ટરીમાંથી પ્રોસેસ થાય, તમારા આશયની પ્રોસેસ થાય। શું થાય? એ પ્રોસેસ થાય એનું એક નામ કહેવાય અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ। નવા કર્મો બાંધવાની પ્રોસેસિંગ સિસ્ટમ। એટલે પ્રોસેસ આમાં થાય। આ પ્રોસેસમાંથી પ્રોડક્શન શું થાય? તો કે સ્પીચ અને એક્શનના બીજ પડે। આ પ્રોસેસમાંથી પ્રોડક્શન શું થાય? સ્પીચ અને એક્શનના બીજ પડે। હવે આ સ્પીચ અને એક્શનના બીજ અને આ પ્રોસેસિંગ ફેક્ટરી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર,
હવે એક કર્મ બંધાય એને કોઝ કહેવાય, અને આખી લાઈફના બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. એક કર્મને કોઝ કહેવાય અને આખી લાઈફના કર્મોને કોઝલ બોડી, એને ગુજરાતીમાં કહેવાય કારણ શરીર. હવે કોઝલ બોડી પ્રમાણે કુદરત ઇફેક્ટ બોડી આપે છે. કોણ આપે છે? શેના આધારે? કોઝલ બોડી. ને તમારા કર્મ કેવા છે એ પ્રમાણે કુદરત નક્કી કરે છે કે એને બોડી કેવું આપવું કર્મ ભોગવવા માટે. મનુષ્યનું આપવું, પ્રાણીનું આપવું, નરક ગતિનું આપવું કે દેવલોકનું આપવું, એ નક્કી કોણ કરે? એટલે આ કોઝલ બોડી કારણ શરીરથી કાર્ય શરીર નક્કી કુદરત કરે છે. એટલે કર્મ જે અહીંયા બંધાયા, કર્મ બાંધવાની પ્રક્રિયા, એમાં અંતસ્કરણ અને સ્પીચ અને એક્શન્સ. નેક્સ્ટ બર્થમાં આ બોડી મળે છે ત્યારે અંતસ્કરણ અંદર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ રૂપે, અને સ્પીચ અને એક્શન બસ. જગતના લોકો સ્પીચ અને એક્શન જુએ છે અને અંદરનું અંતસ્કરણ તમને ખબર, પણ આ રેડીમેડ છે. અહીંનું ચાર અત્યારે કેવું છે? ડિસ્ચાર્જ. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને ક્રિયા એ બધું રેડીમેડ લઈને આવ્યા છે. એટલે કોઈ કે ભાઈ હવે મારે લગ્ન તો કરવાનું છે પણ મને કોઈ અનુભવ નથી, તો હું કેમનો જીવીશ? તો કુદરત કે બધો સામાન લઈને જ આવ્યો છું, તું તારે વિચારવાનું નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર લઈને જ આવ્યો છું. જેવા જેવા સંજોગો એમાં કેમ એડજસ્ટ થવું, કેમ અથડામણ કરવી એ પણ લઈને જ આવ્યો છું. તારે વિચારવાનું નથી, હવે તારે તો ખાલી જીવી જવાનું છે. એટલે કુદરત કે છે યુ હેવ ટુ પ્લે વિધાઉટ ચોઇસ. શું કીધું? આ ડીવીડી પ્લે કરીએ એટલે અંદર પિક્ચર દેખાય, અવાજ દેખાય, એક્શન દેખાય, પણ બદલાય એમ આપણે પણ આ કુદરતે જે આપણી જે ડીવીડી અંદર મૂકી દીધી આખા લાઈફની ગયા અવતારના કર્મ પ્રમાણે, હવે આપણે પ્લે કરીએ છીએ પણ ચોઇસ શું બોલવું, શું વિચારવું, શું કરવું એવી પસંદગી, ખાલી પ્લે જ કરવાનું વિધાઉટ ચોઇસ. કારણ કે ડિસ્ચાર્જ છે. રામ પણ પોતે પોતાનો વનવાસ બદલી શકે નહીં. કર્મ સત્તા. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં, મહાવીરને કાનમાં ખીલા ઠોકાય. કર્મ સત્તા આગળ કોઈનું ચાલે નહીં. સમજાય છે? એટલે આ વાત જેમ છે તેમ સમજવી પડે. એટલે કર્મ બાંધવાની પ્રક્રિયા એ ભાવ સત્તા છે. શું છે? એ ક્રિયાની સત્તા અથવા મન વચન કાયની સત્તા નથી. ધર્મોની અંદર બધા કહે છે કે ક્રિયા કરવાથી કર્મ બંધાય. શુભ ક્રિયા, અશુભ ક્રિયા, એનાથી શું બંધાય? તારે કુદરત કહે છે ક્રિયાથી કર્મ બંધાય, કારણ કે ક્રિયા કરવાની શક્તિ તો હું તને આપું છું, તારી પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી, માટે ક્રિયાથી કર્મ બંધાય. પણ તું ક્રિયા કરતી વખતે ભાવ કરે છે, એનાથી નવા કર્મો સમજાય છે. આજની તો કાર્ય જેમ છે તેમ સમજવું પડશે કે નહીં સમજવું પડશે? ગપ ગુણ્યા ગપ કેટલું ચાલશે? સ્વામીજી, આ મિશ્ર ચેતન વિશે જરા વિગત આપો. મિશ્ર ચેતન એટલે જેમાં